टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલી ભાજપના સિનિયર નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામને આવ્યા છે। દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ બગડ્યા છે। નારણ કાછડિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ। વિપુલ દુધાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાનું વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે। ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોથી ચાલે છે તેવું તેમણે કહ્યું છે। પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં, રેતી અને દારૂના ધંધામાં પોલીસની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો છે। એસપી અને આઈજી સુધી રજૂઆત કરી છે તેવું તેમણે કહ્યું હતું। અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય। એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો। સમગ્ર ઘટના જોઈએ તો ભાજપ નેતા વિપુલ દુધાત સાથે ભાજપના કાર્યકર્તાઓ અમરેલીના એસપીને દારૂબંધી મુદ્દે રજૂઆત કરવા ગયા હતા। ત્યારે એસપી સંજય ખરાતે દારૂ વેચવાવાળાને બદલે દારૂ પીવાવાળાને બંધ કરવા માટે જણાવ્યું હતું। તેમના આ જવાબને દિલીપ સંઘાણીએ ગેરવાજબી ગણાવતા કહ્યું હતું કે દારૂના ધંધા બીજા કરી રહ્યા છે અને એસપી મલાઈ ખાઈ રહ્યા છે। આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। તો વકરતા વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાનું ભાજપને સમર્થન। અમરેલીના ગામડે ગામડે ગલીએ ગલીએ દારૂની બધી હોવાનું વિરજી ઠુમ્મરે કહ્યું છે। અમરેલી પોલીસના રાજમાં દારૂની બંધી વકરી છે। સમગ્ર મુદ્દે ભાજપના આગેવાનો મોડા જાગ્યા। દારૂના દૂષણ પર બોલવા પર ભાજપ નેતાઓને અભિનંદન। દિલીપભાઈ જેવા એક સનિષ્ઠ આગેવાન સમજ્યા છે। આજે નાણભાઈ બોલ્યા છે, એમને અભિનંદન આપીશ। રૂપાલા પણ અગાઉ બોલી ચૂક્યા છે, ડૉક્ટર કાનાબારાને ટ્વીટ કરે છે। ત્યારે અમરેલી જિલ્લો તો સંપૂર્ણ ભેળાઈ ગયો છે। દારૂની બધી ગામડે ગામડે ગલીએ ગલીએ છે ને આ પોલીસના રાજમાં છે। પોલીસના કોન્સ્ટેબલો આજે દીકરીઓ ઉપાડી જાય, એક પ્રિન્સિપાલ સ્કૂલમાં રેપ કરે, આ પ્રકારની પરિસ્થિતિ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે। ત્યારે મારે આ આગેવાનોને અભિનંદન આપવા છે। તમે મોડા જાગ્યા છો, સરકારના દબાણમાં કદાચ જાગી ન શકાય, તમને પણ કંઈક મુશ્કેલી હોય। અમરેલીમાં દારૂ જુગારની બધી વકરી હોવાની વાત કોંગ્રેસ પણ સ્વીકારી રહી છે, તો બીજી તરફ ભાજપ નેતાઓએ એસપી સંજય ખરાત વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરવા તજવીજ હાથ ધરી છે।